જુઓ વિદ્યાર્થી મિત્રો, યુનિટ 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. તો ગયા વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું કે ઠંડી ફેબ્રુઆરીનો મહિનો હોય છે ત્યારે સવારના 5 વાગે વિંગ કમાન્ડર કે.એસ. સુરેશ સ્ટાફની ગાડીમાં બેસીને ભારતના પશ્ચિમ વિભાગના હવાઈ મથકે જાય છે અને ગણવેશ પહેરેલ ચોકીદાર સુરેશને ઓળખી જાય છે અને તેને સલામી કરે છે. દરવાજાની પાછળ ભારતીય વાયુસેનાના સ્ક્વોડ્રનના મિગ વિમાનો ઉભેલા છે, જેનું સંચાલન જુદા જુદા લોકો કરતા હોય છે અને કે.એસ. સુરેશને કુકી એવું ઉપનામ આપવામાં આવેલું છે. તે 321 સ્ક્વોડ્રનનું સંચાલન કરે છે. તે સવારે 5:20 કુકી ઉડ્ડયનના આયોજન ખંડમાં છે અને દિવાલ ઉપર નકશાઓ અને સ્થળ નિર્દેશ કરતા ચિત્રો લગાવેલા છે. કે કુકીને આજના દિવસે એક ઓર્ડર મળેલો હોય છે કે સવારે 7 વાગે પંજાબના બાટલા ખાતે હવાઈ હુમલો કરવાનો છે અને દુશ્મન દેશના 17મા સશસ્ત્ર દળ એટલે જેને કહેવાય આર્મડ બ્રિગેડ ની સામે 2 વિમાનના ફોર્મેશનનું સંચાલન કરશે. અને કુકીને આ કાર્ય એટલે કે કે.એસ. સુરેશને આ કામ લશ્કરી વડામથકમાંથી આપવામાં આવ્યું છે અને યુદ્ધકાલીન પરિસ્થિતિમાં તાલીમ શક્ય હોય તેટલી વાસ્તવિક લે છે. અને એ દિવસે કુકી જોખમોની ચિંતા કરવા જેટલો પણ ફ્રી રહેતો નથી અને તેને આ મિશન માટે જવાનું હોય છે. તેથી હવામાનની માહિતી મેળવવા માટે તેઓ હવામાન ખાતાના અધિકારીને ફોન કરે છે. એટલે કે હવામાન અધિકારી તેને રિપોર્ટ આપે છે કે 550 મીટરે ગાઢ વાદળો છે, 5 કિલોમીટર સુધી જોઈ શકાય તેવું હવામાન છે, 400 મીટરે ધુમ્મસ છે અને પશ્ચિમ દિશા તરફથી 15 કિલોમીટરની ઝડપે ફૂંકાતો પવન છે અને થોડો તોફાની પવન છે. અને લાકડાના લાંબા ટેબલ ઉપર માર્કર પેન, ફૂટપટ્ટીઓ, કોણ માપકો અને હોકાયંત્ર તેની રાહ જોઈને બેઠા હોય છે. અને કુકી અભરાઈ પરથી એક નકશો લે છે અને વિમાનનો માર્ગ અને ગતિ નક્કી કરે છે અને 1 કલાકમાં તે મિશનનું આયોજન કરી દે છે. પછી તે બીજા ખંડમાં જાય છે અને લશ્કરી અધિકારી સાથે પોતાના લક્ષ્ય વિશે ચર્ચા કરે છે. સ્ક્વોડ્રન લીડર ત્યાગી, જેને ઉપનામ આપવામાં આવેલું છે બંડલ, તેઓ પણ ત્યાં હાજર રહેલા હોય છે અને આ સફરમાં એટલે કે આ મિશનમાં તેઓ કુકીના વિંગમેન હોય છે. કારણ કે આવા પ્રકારના જ્યારે મિશન સોંપવામાં આવે ત્યારે કોઈના હોદ્દાનું મહત્વ હોતું નથી. એને એટલે કે તાત્કાલિક મિશનમાં ક્યારેય કોઈનો હોદ્દો જોવામાં આવતો નથી. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ હવે પાઠની શરૂઆત કરીએ. Only 20 minutes are left before engine starting time. એન્જિન શરૂ કરવામાં માત્ર 20 મિનિટ બાકી છે. Cookie grabs helmet, oxygen mask and lead set and walks to the servicing station. Cookie હેલ્મેટ, ઓક્સિજન માસ્ક અને લીડ સેટ લઈને સર્વિસિંગ સ્ટેશનમાં ચાલ્યો જાય છે. There he examines forms certifying that every part in the plane has been checked. ત્યાં તેઓ વિમાનનો દરેક ભાગ તપાસાયો છે
સર્ટિફિકેટ એટલે કે તેના પ્રમાણપત્ર આપતા પત્રકોને તપાસે છે. એક્ઝામિનિંગ એટલે કે તપાસવું. Then he walked around the plane to check for leaks, loose panels and pins. ત્યારબાદ તેઓ વિમાનની ચારે બાજુ ફરીને લીક્સ એટલે કે ગળણ, લૂઝ પેનલ એટલે કે ઢીલી પેનલ અને પિન તો નથી ને તે તપાસે છે. There are none. બધું બરાબર છે. So he climbs into his seat. તેથી તેઓ તેમની બેઠકમાં ચડી જાય છે એટલે કે પોતાની સીટ ઉપર બેસી જાય છે. Connects his oxygen supply and radio. તેમના ઓક્સિજનનો પુરવઠો અને રેડિયોનું જોડાણ કરે છે. Next, he pulls out a safety pin from the seat. પછી તેઓ પોતાની સીટમાંથી એક સુરક્ષા પિન ખેંચે છે. પુલ આઉટ એટલે કે ખેંચવું. એન્ડ ધેન બીકમ્સ લાઈવ. અને પછી તે જીવંત બને છે. લાઈવ એટલે કે જીવંત બને છે એટલે કે ઉડવા માટે તૈયાર થઈ જાય છે. If he pulls the cord, જો તે દોરી ખેંચે તો, કોર્ડ એટલે કે દોરી, જો તો દોરી ખેંચે તો શું થશે? The seat with a parachute will rocket 200 meters out of the aircraft in less than a second. તો 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં પેરાશૂટ સાથેની સીટ વિમાનમાંથી 200 મીટર બહાર ફેંકાઈ જાય છે. એટલે કે પોતાની સીટ સાથે જે દોરી આપેલી છે, જો એ તે ખેંચે તો શું થાય છે? તો 1 સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં પેરાશૂટ સાથેની સીટ વિમાનમાંથી 200 મીટર બહાર ફેંકાઈ જાય છે. ફાઇનલી, the last compulsory check before takeoff. કે અંતે, ફાઇનલી એટલે કે અંતે વિમાન ઉડતા પહેલા એક છેલ્લી ફરજિયાત તેણે તપાસી. It is called TAFLOP. TAFFLOP. એટલે એમાં શેનો સમાવેશ થાય છે? તો ટ્રીમ, એર પ્રેશર એટલે કે હવાનું દબાણ, એર બ્રેક્સ એટલે કે હવાઈ બ્રેક, એલસેન્સ, ફ્લેપ્સ એટલે કે પાંખો, ફ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઈંધણના સાધનો, ઓક્સિજન, હાઇડ્રોલિક્સ અને ન્યુમેટિક્સ એટલે કે આ બધાનું તે તપાસ કરે છે. Now he begins to taxi. હવે તેઓ જમીન ઉપર ચાલવાનું શરૂ કરે છે. એટલે કે પોતાનો જે ફાઇટર પ્લેન છે એને જમીન ઉપર ચલાવવાનું શરૂ કરે છે. On the runway, wingman Tyagi joins him in another MiG-21. કે રનવે ઉપર વિંગમેન ત્યાગી બીજા એક MiG-21 સાથે જોડાય છે. Which is a સિંગલ સીટર ફાઇટર પ્લેન કે જે એક બેઠક વાળું લડાકુ વિમાન છે. સિંગલ સીટર એટલે કે એક બેઠક વાળું અને ફાઇટર પ્લેન એટલે કે લડાકુ વિમાન. ટેક ઓફ પરમિશન રિસીવ્ડ કે ઉડવાની મંજૂરી મળતા, ટેક ઓફ પરમિશન એટલે કે ઉડવાની મંજૂરી મળતા the two pilots accelerate the runway.
બંને વિમાન ચાલકો રનવે ઉપર પોતાની ઝડપ વધારે છે. Their wing tips are just some centimeters apart. તેમના વિમાનના પાંખોની અણી, વિંગ ટિપ્સ એટલે કે વિમાનના જે પાંખો આવે છે એની અણી થોડાક જ સેન્ટીમીટર દૂર છે. They lift off at 360 km/h. તેઓ 360ની ઝડપે વિમાનને ઉપર ચડાવે છે. And soon climb up and get 950 km/h. અને થોડી વારમાં જ ઊંચે ચડીને 950 કિલોમીટરની ઝડપ મેળવી લે છે. એટલે કે વિમાનને જ્યારે ઉપર ચડાવે છે ત્યારે 360ની ઝડપે ચડાવે છે અને વધારે ઉપર જતા ઝડપ કેટલી કરે છે? 950 કિલોમીટરની કરી નાખે છે. It is 6:45 AM. સવારના 6:45નો સમય થયો છે. 15 minutes before their time on target. કે લક્ષ્ય ઉપર પહોંચવાના પહેલાના 15 મિનિટનો સમય. એટલે કે એને ક્યારે હુમલો કરવાનો છે? તો સવારના 7 વાગે પંજાબના બાટલા ગામે હુમલો કરવાનો છે. પણ હજુ કેટલા થયા છે? 6:45 એટલે કે 6:45 થઈ છે. એટલે કે પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં હજી પણ તેમની પાસે 15 મિનિટનો સમય બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે અહીંયાથી આગળ પાઠ ચલાવીશું.